દિતવા વાવાઝોડા અને કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું મોટું અનુમાન. અંબાલાલ પટેલના અનુમાન મુજબ દિતવા વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં જોવા મળશે. વાવાઝોડાને લીધે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 ડિસેમ્બર સુધીમાં એક હળવો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેની અસરને પગલે 5થી 10 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદી છાંટા વરસી શકે છે. તો 18થી 24 ડિસેમ્બર વચ્ચે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી. તારીખ 5થી 10 ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને છાંટા પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહી શકે. ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ 18થી 24માં મજબૂત પછી વિક્ષેપ આવતા તેની અસરનું તે માવઠું થોડું વધારે હોઈ શકે અને 20મી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમપાત થવાની શક્યતા રહેતા 22 ડિસેમ્બર આસપાસ કાતિલ ઠંડીને વેગ મળે. 17 ડિસેમ્બરમાં પણ કાતિલ ઠંડીને વેગ મળે. 11મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનનો હાથ ગુજાવે અને આ જ અરસામાં બંગાળ ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનતા તેની અસરના કારણે અને અરબસાગરના કંઈ ભેજના કારણે તારીખ 18થી 24 ડિસેમ્બરના અંત સુધીમાં માવઠું થવાની શક્યતા રહે.